રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુકામે પોરબંદર લોકસભા મત વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઉપલેટા ખાતે આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં પોરબંદર સંસદીય વિસ્તાર હેઠળ આવતી તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના 800થી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મનસુખ માંડવિયાએ મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જનતાએ ભાજપ પર જે ભરોસો મૂકીને બહુમતી આપી છે તેને સાર્થક કરવા માટે ચૂંટાયેલા સભ્યોએ પ્રોટોકોલ ભૂલીને જમીન સ્તરે લોકોની વચ્ચે રહેવું પડશે. તેમણે પીએમ મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ દર્શાવતી પુસ્તિકાઓ બૂથ સ્તર સુધી પહોંચાડવા પણ માર્ગદર્શન આપ્યું હતું. આપણે જનતાની સેવા માટે જનપ્રતિનિધિ થયા છીએ, જનતાની વચ્ચે રહેવાનું છે અને જનતાની સેવા કરવાની છે. જ્યારે આપણે કામ કરવાની તક મળી છે ત્યારે આપણે આપણી ઓળખ ઊભી કરી શકીએ તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ આ સ્નેહ મિલનના હેતુ વિશે માહિતી આપતા કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રતિનિધિઓમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ઉપલેટા મુકામે પોરબંદર સંસદીય વિસ્તારની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં પણ જનતાના નાના મોટા પ્રશ્નો હલ કરી સંગઠનનો વ્યાપ વધુ મજબૂત કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા. भारतीय जनता पार्टी पर विश्वास पुनः बहुमती थी नगर पालिका तालुका पंचायत जिला पंचायत अंदर शासन सुप्रत કર્યું છે. ફરીને જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે. ત્યાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આદરણીય વિશ્વકર્માજીની ઉપસ્થિતિની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું. આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ કર્યો. સૌ કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગામી દિવસોની અંદર જનતા જનાર્દનની સેવા સાથે જનતાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે પ્રયત્ન. આજરોજ ઉપલેટા મુકામે પોરબંદર સંસદીય વિસ્તારની સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ઉપક્રમે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જોગાનો જોગ આનંદની વાત તો એ છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. ખેસ આજે આપણી ઓળખ છે, ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ છે. આપણે જે તક મળી છે લોકોની સેવા કરવાની, તેનો બરાબર ઉપયોગ થાય અને લોકોની વચ્ચે રહી લોકોના નાના પ્રશ્નોમાં લોકોની સાથે રહીએ તો આપણા સંગઠનનો વધારે વ્યાપ વધી શકે અને દરેક કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.